અલ્યા ચોરનો તો કરે હા તું લે હા એ ખભે નાખ્યો ખેસ લીધો મોભી વાળો વેશ હવે બન્યા આગેવાન પછી જાસુ પરદેશ. અરે આ ગીધું થી કેટલા રહ્યા પણ ગીત આખું પટી ગયું 48 લીટીનું પણ રહ્યા આવતા નહીં. હવે મોભી આપણે મોભી મને આમ રાખો આપણે ધક્કી પણ આમ નાખતો નહીં મો સમાજો હમો અરે હેડો સિયા આપણે ગોમમાં નહીં જવાનું ગોમમાં ઉડ્યા હા હા હવે આપડે મોભી કોણ બન્યું આપણે બે નહીં બને તે ફોન કોઈનો આય નહીં કોઈ લડ્યું નહીં ગોમમાં આપણા ગામમાં હમણાં હાલ ડીશ કરાવું હા ગામમાં જવું લે હેડો ગામમાં જેવા લડી હા સમાધાન તું તો આ રસ્તે જા હું મારા રસ્તે હા. સમાધાન કરી દઈએ હમણાં રસ્તામાં પેલા બે છોકરો રમતો હતો તે મેં એવું કીધું ખબર હે? પેલા જીવડમ ભાગશે ને તો મારસી નાખે ને જતો રસ્તા વચ્ચે રમતો હતો છોકરાનું હોય ગમે તે કૂતરો લઈને તો આપણે સમાધાન કરી દઈએ કૂતરો લડી જાય સમાધાન કરી દે ગમત જીયા એ તમે ચોલ્લો કરે મારો ચોલ્લો કરો અરે લે આવો આ ખુરશી નવી લાવી દો ખાલી બેવા ખાલી હા એ મારા હાલ નહીં બે કોઈ ચોલ્લો કરો શું કરજો મસ્ત આમ મોભી જેવા લાગ્યા આપણે હા મારા પાર્ટનરો ખબર ને તમને ઓ લેવું ચાલશે આવો અરે આવો નહીં ચાલ એક કર દો માન ઓમ તમે મસ્તીમાં વળી જાઓ વેલા વેલા આ મસ્ત લાગે હવે. મસ્ત મસ્ત તમારે રેન પણ ના ભાઈ બની આપણે બે હારું ના હોય શું કહેતા પેલો ને પેલો કયો જક્ષી હવે એના ભાબા નહીં કેવાના ભાઈ ભાઈ એ નહીં કેવાના તાન જક્ષી જ કેવાનું હવે એ તો એવું છે કેસ કોના જોડે આપવા જો મૂવી આપે હા હવે જક્ષી બોલો ને તો જક્ષી તો યમરાજ નું પક્ષી લઈ જાય હવે પપ્પુ બોલ કાકા એક પકોડી આલ છે બીજું એક તેલની બાટલી યાર બીજું કઈ છે ડાબર આમલા કઈ લાગી એક કોલગેટ આટા બોલો બીજું બસ હિસાબ કર દે ટોટલ મોનનું ને અત્યારનું બધું તો 2500 અને 2600 રૂપિયા થઈ તમે શું હાલ તારો પૈસા શું પૈસા આ લઈ જઈ આ નોમામાં લક્કા બુડા અરે એમ થોડું નોમામ લખાઈ યાર અરે ચેઠી તો લખતો આવી ઈ ના પટી ગયો હવે મહિનાનો એન્ડ આવ્યો બરોબર એટલે જો આ તારો હિસાબ હાલ જ લખતો હતો પૈસા હાલવા કરું તે અરે પૈસા તો હલાય પણ ગોમ છોડી નહીં નાઈ જી એવું ના હોય ચાલે યાર રાખા તમે અરે બધું અત્યારે કઈ બધી દુકાનો વાળા ચલવી ને એ દુકાનો વાળા ચલું પણ મારો મહિનાનો એન્ડ આવ્યો યાર અરે એન્ડ તો આખી જિંદગી નો આવ્યો તો મારે હિસાબ નહીં કરવાનો આગળ અરે હિસાબ તો બુડા બધો લાય હું હિસાબ કરી આલું ને અલ્યા, એક ભાગ્યા બે. તારે બધી જફામારી કરવી યાર એ બધું તો અડ તું મારા ધંધાની વસ્તુ હોય ને હા તો લખી દેજે એક ફોર્મ કર માર ભાઈ આ બધું મેકી દે પાછું બરોબર અને આ પૈસા આવે ને તને લઈ જજો જો અરે આટલા તો ધંધો ના થાય બુડા તો મોરનું પતાવવું પડે આગળનું અરે પણ ગોમ છોડી નહીં નાઈ ગયો કોઈ બતાવો પપ્પુ ગલ્લે વેચાય પૈસા હાલવાના છે, બરોબર ભારો ભારો એ વાડા પણ ગોમમાં બેક ગલ્લા શું થયું પણ તમારે તું બહુ વાત હતી રે આટલું વસ્તુ માં લીધું અને હું કહું નોમ લખી દે તો લખતો નહીં પૈસા માંગે તારે તે મોરના 2500 રૂપિયા અને ભૂવો બીજા ત્યાં આવીને કઈ 2600 રૂપિયા ત્યાં આજે રાખો લખી દે નોમ હા લખ્યું હાલ જ હિસાબ કર્યો એ નહીં ઓ બા તમે માર નોમું લાલ લીટી માર દો માર લેવાની આવું વાત થઈ પૈસા લીધી છો અને લાલ લીટી માર દો મારા એ રાખા તું ને અમે મોભી નહીં બને સોલીમાં સમાધાન કરી આલો મારું તા તું જેને તેને મારીને આ તો પપ્પુ તો તાથી મોટો તું પપ્પુ ને મારી લે ના મારે બાકી લેવાનું એક ના અડાય હા શાંતિ રાખ શું વાત હતી કે સમાધાન કરી દો પૈસા બાબત નું પપ્પુ તું જેટલા તું ભણે તે મારી કેલ્ક્યુલેટર હું તો નવ ખેલું આ તો કોઈ કેલ્ક્યુલેટર ના મારે ડાયરેક્ટ ગન લેવાનું હોય તા હિસાબ હાલ જ કર્યો યાર. પૈસા લેવાના હા. આટલું હાલ દે પણ પૈસા આવતી વખત હાલ દેજે રાખો આવી કાલ દે હું તો મારે શું રાખવાના પૈસા આવ્યું કિરાજે આપણું સમાધાન સમાધાન એવું ના કરાય તાન આ પપ્પુ કે પૈસા ઉપરથી ઓના હાલો હા આલે પપ્પુ હાલ તો શું અને હું હે ને આલુ લ્યા
હાલવા પડી લે ઘરાક હાચવવું તો પૈસા ના હાલવા પડી લે. પણ 2500 રૂપિયા વસ્તુ બાકી નહીં આલી. દેખ, બાકી આલ્યો તો બીજા જોડે બિચારા જોડે પતી જાય તો તારે વાપરવા ના હાલવા પડી. આલ્યા અરે વાપરવું પણ ઘરનું પૂરું ના કરવાનું હોય. મારા વાપરવાના પૈસા ના આલવાના હોય. તારું ઘરે જ આજ બે એવું. એમને ઘરાક તો ભગવાન ક્યાં હોય તારો. લા 10 રૂપિયા લાય લે આલ્યા 10 રૂપિયા લાય મોભીનું મોન રાખ લે જો ઓયો બોલ. તમારું સમાધાન ફાઇનલ હા ને હા નવા મોભી બનાવ્યા તમે. તારા ક્યાં બને બપોરે ને? કાલે બને ના બરોબર જપ્તીબા. જક્ષીબાન તો પક્ષી લઈ ગયું. શું કહ્યું? બોલો તમારું લે. આપણું લેવું તમારે શું લે છે જી લેવું લઈ લે તે આપડે તો ઈ ચાલ. આ ચા લઈ લો. ચા આપડે ઘેર ચા મૂકવા થાય. એવું તોડાય ના આખી હેર લેવી પડે પૈસા માટે હા હા બાકી પકોડી લઈ લે પકોડી. હા પકોડી આલ દે. આ આમાં નોમો નહીં ચાલતું પણ અમે સમાધાન કર્યું ને હા. એમાં લખી લખી નાખજો. પાટું થઈ ગયું ને અરે ઈન થોડું હોય. એટલે હાથ ના તું લખી દેતી તાન તમે તો મારા 2500 પેલા એ કર્યા અને બીજા 10 રૂપિયા લાયા. તું અમારે જેવડો ય? અરે તમારે જેવડો નહીં પણ મારે તો ગલ્લાનું નોમું તો પેલું એ કરવું પડે, ભરવું પડે કે નહીં? બંધ કરી દે ગલ્લું કે આ બંધ કર દે. ઉભા રહો 1 મિનિટ હું બહાર આવું. કેવો મોણસ છે. વળી ના આપ્યો હોય તો. ગામમાં અઢો એમને નહીં રખડતો. લાવો, હો પૈસા. શેના પૈસા? પૈસા અને તું પપ્પુ તને કીધું કે સમાધાન કર્યું ને અમે ચાલ. ઈના લાવો સમાધાનમાં વળાવા આવ્યો એમ તમે? હવે તો હવે ને 5 રૂપિયાનું ચલો 5 રૂપિયાનું તો મૂભી જો ના હોય પેલા તો એ વાત કરજો. હા ગોમ ના આવીએ ચમ. જક્ષીબાન અમે મૂભી મને બરોબર, અને તમે બે તો આજકાલના બચ્ચો. અરે પણ જક્ષીબાનો ફેસ નહીં દેખાતો આપણો મોટો. હા, તે હું તે કે તે પૈસા આવા કર નહીં, બીજી બધી મગજમારી મામની કરવી પૈસા તો નહીં નહીં મળી. નહીં મળી જા. નહીં ચમ મળ્યું એટલે નહીં ચમ મળ્યું એટલે હા પપ્પુ ચમ. એટલે આ તો છે વાત કરો. ઓ ભર ક્વોલિટી દે, ક્વોલિટી દો. પકડી. ઓ ભર ઓ ભર જે લ્યા. એ પકોડી ભાઈ છે. પકોડી ભાઈ છે. દો ક્વોલિટી. આર્યો આપણો પકડા આપણો ને મારું ગોમમાં મોભી બનાય. ગોમમાં આમ જો બાકી લેવું તારે ગરમી ઉભા રહો અમે વાત કરી. આ તો માથા પારે શું કશું પટ્ટી માં તો કાલ લખાઈ દે ચોથી હેડે આવું આવવાના. આ તો ગલ્લાનો નોમો વધારવા હેડે આવું મોભી બની તો વળી ના જોયા હોય તો મોટા. હારું કોઈ જોયા નહીં વાત સાચી. આવું આપણે આદુ પપ્પુ તો માનતો જ નહીં આ બાઈકો આયરો બંધ કરાવવા પડશે યાર. ગોમમાં હવે તમારે એ તો આપણે કાલથી બંધ કરી કેટલો અવાજ કરી કોનમાં સંભળાતું બંધ થઈ જાય છે. આપણે માર ખાધો ને હા. આપણે બેવાને જ ખબર બે નાનો છોકરો તો નહીં કોઈ એ તો ના કોઈ વાત સાચી. પેલા શેદુરજી ને જોયું હોત ને તો ખરેખર આપડે આબરૂ હું રોત. લગન ઇવન એ હતું કોઈ કે જમીન નું વીઘો હોય એનું નતું કરવાનું બધું આપડે. કશું એ તો હાલ આપણો માઇન્ડ પી રાખો તો હવે વહેલા વહેલા જ 15 પાડી દીધી પેલા પપ્પુ રાય એ આખી જિંદગી કોઠો જ મળે ઓઢો જ મરે. વાત સાચી લે. કોઠો મળતો શિવરામ મૂવી પણ જીલવી એક નહીં જીલવી એક. બોલ છોકરા ચો ઉપડ્યા ચોય ને બજારમાં હું જવું. તમે સમાધાન કરવા જશો શકું એ તો કીધા ભાઈ ને જીવરો બે ના આલ્યું ને. એ તો આલ્યો એ તો ને કેવું સમાધાન કરી આ મારા પપ્પુ બેવાનો ઝઘડો થયો તો ને હવારમાં તે ઈવોને ફટ દે સમાધાન કરી નાખ્યું. એ તો એવું ચેવું સમાધાન એ કરી નાખ્યું મને તો કે. એક 2500 રૂપિયા મારા કોઈક આલવાના હતા ને તે એ 2500 રૂપિયા લાવવાના દીધા અને 50 રૂપિયા તો મને બાકી લઈ આલ્યું. એવું તાને એ તો ધંધો એ તો ના કરાય. ફૂક ના લીધેલું હોય ને ના આલવું જ પર આપડે. તે અમે ચો આલવા ના પાડીએ અમે ચો ગમ છોડીને જતા રહેવાના આઈએ. જીવરો મેં સમાધાન કરાયું ખોટું સમાધાન કરાયું. ના ના તમારા કરતી તો લાખ દરજે સારું તો ખબર પપ્પુ એ રહ્યો ને એના ગલ્લામાં કમાઈ ને એ ભરાશે ગલ્લો ખબર પડી તા ને હા એટલે એનું આપડે પેલું એ ના કરાય. ચમ ના કરા તાણ એ ઓમાય આખો દાડી ગલ્લામ ને ગલ્લામ બેહી રહ્યો હોય એને ચો ઓળો વાટવી હતી
કના ઓલે ભેગું કરે મને તો એ જ ખબર પડતી નહીં પેલું તો સૌ અઠું એ હોકે ગમે તે મોય આપણે ભેગું કરતો હોય, આપણે એ ના જોવાનું હોય. આપણે જે લીધું હોય ને એ આલી દેવું પર આપડે. પણ ઘરાક તો ભગવાન કહેવાય કે ઈવન તો બાકી આલવું જ પડે. હારું હેડ તું જા ને એ કેસ ને મારા ખબર જ આવશે. મારે નહીં લાગતું. અલે ગુજરાતી ખબર આપડે નેના તો તાન સમાધાન કેવું કરતા અને આયા તો જતા રે ગુજરાતી. એટલે આ તો કોઈ યાર હાલ તો અંગાતો તાન ચલ. અલે આ તો કે હું વાત નતો કરતો. હા હું માર કોમી ગયો યાર. કોમી જતો ઓલે હાલ આપણે સમાધાન નીકળવાનું. ઓહો બોલીને શું બોલાવા ગલા બોલીને મનોને પેલા ગોગરી દબાઈ ઘર તો મેરે તો મન હા ઘર તો મારે તો તું મને ઘર તો મારી દેવું બસ બસ થઈ ગયું સમાધાન તને હું કરશું આને તે થાપું થાપો માર દે મેલ દે તાન બે બસ એવું હવે ઉભો ને ઉભો ને અલે તમાર ના મરાય. અરે છોકરો લાલી ના હાથ ઘેર જતા આખો દારૂ રખડ હું લાડવા દા અલે હેડો ખબર ચડે હા મેં ખાવા પીને તા મૂવી ભાઈ આ ખુશીમાં પીવો પણ ચાર કોથળીઓ પીજો ચાર હા લેડો ને એમ નહીં આપણે એના હતા ખબર હા તાણા કે આપણે બે ભીખા રમતા ભેગા રમતા પણ આયરો ખેસ થોડો અડધો મારા ઉપર ના લેવો આયરો ઓમ એમ કે કઈ યાર અડધો ખેસ મારો જ ઓમ આપણે બે એમ મોભી હા હા થઈ જાય કોમમાં સાયકલ આપણે બે ભેગી લાવ્યા હતા ને ભેગી લાયા તા પાછળ તમે બે હતા ને ચાર સીટ વાળી બે સીટ વાળી ચાર બે તાન આ થઈ ગયું ને અડધા મૂવી તમે અડધા મૂવી પણ મારે તો આખું હું મોભી જ બની છે તો મને આવડતું જ નહીં સમાધાન કરાવતો હા હવે તમે કરાવજો હા હા યાર જોઈ લઈએ હવે ગમો કોક લડે ને તરત સમાધાન થયું પેલા તો આપણે વાટા કરી દઈએ ગમો આ એરું હરખું થઈ જાવ છો હોય સુધી થઈ જાય ઉકાળી જબ્બર લાગી પેલા બેન નાસ્તો કર લેવા દે. આવું ભૂખ તો રહેવાતું જ નહીં થોડી. ડુંગળી રોટલો ખાવું જ કોમ્પ્રોમેટી. રોટલી મસ્ત બન્યો. મમરા જે આવ્યો ખરું. વારંવારમાં હું મમરા ખાવા માંડ્યા તમે મોટા થયા એમ ગયેલા તો એમ હૈડા તો કુ એવું નહીં ભૂખીને રહેવાતું લગદાર તો રાતે પાડીઓ નાખવા જતા કુ ભૂખ લાગી છે વારંવારમાં તો ને તો એમાં હવારે ઉઠું ને એટલે નાસ્તો કરવાની ટેવ ઈમો તો મમરાનો કરવાનો નાસ્તો એ બમરા જવા દે આપણે બધું. એટલે કાલ મુઠી પદ આલે એવું કરશી કરી એકસી મુઠી પણ એ વાત સાચી છે તમારે કેવી પેલા જક્ષીભાઈ મોટો જોડી બેઠક ઉભા થઈ બેહુ તોય આપડા જમીન નો નિકાલ લાવી નહીં કે એ રે કુવાના ડેટકા જેવા કદી બહાર નીકળે નહીં તો સમાધાન કરશી સાચી તમારી ને હું કહું એટલે ભાગ પાડવાનું કહેતા હતા ને એ જો ભાગમાં આપણે પાડી આવો ને પાડ્યું તો એ લઈ લેવાનું બોલ્યા વગર એ તો લઈ લેશી મત તો કામ એક ઉપર આપણે પાછા જો એના વધારે લેતા ને મેં બોલશું ને કોક તો પાછા સમાધાન કરવા વચ્ચે ના આવતા ઝઘડો થાય તો કરવાનું વાત તો ઝઘડો તો ના કરવાનો હોય રે આપડા ભાઈ જ છે ભાઈ પણ વધારે લે તું ચાલે વેચીને લઈ લેવાની જે ભાગમાં આવે ના આ દવા વચ્ચે ના પડતા સાચું કહું તો મન તમે આખો દાડી આ ઝઘડોની વાત કરો પેલા ગીધોજી આપડા ભાઈ જ છે નહીં જીવરમ ના અંગાત ફરતા આમ પાક્કા જીગડી હોય તા હવે આપણું ભાઈ દારૂડિયું હ હું મોફી પણ કરશી કે રે એ વાત સાચી એ કનું કે હું કરશી એ જ મને ખબર નહીં પડતી તો કરો તાન એ તરફ હું આવવાનું જ છે કે પણ વાત સાચી આપણે પેલા જઈને કરશું પેલા મસૂરજી વગડી પકડાઈએ એ તો આવશે આપડા જોડ્યું કે આવશી જ કે ચમ નહીં આવી એ તો કેસી તો જશું નકર પાછા જક્ષીભાઈ તો શું જ પણ મને તો એવું લાગે ને એ જમીન નું જક્ષીભાઈ જ કરીએ કે એનો કોમ નહીં જક્ષીબાજી આટલા ટાઈમ થી નહીં કરે કે આ બે હું કરી એકવાના અહીં આવતો એ વાત સાચી લ્યો તાર મારે થોડું કોમ હતું હું જતા આવું સારું હેવો તા શું કીધું હા
અને મમરા નહીં મરચું રોટલો ખો તો કોક તાકાત આવે. એ હા ચાલો જે હારો એટલે લેડો હોય બે તમે બેજો મોભી તું યા ગોમમાં જ બે વાત સાચી. ગોમમાં જ બેહ્યા ને આપણે તો. હા જોયું હવે નહીં બોલી આપડે હું એ તો મરી ગયા કાલનો આપણે ખેસ લઈ લીધો ને તો વાહ એટલે ઈમો આવ્યો કશો વાંધો નહીં આપણે બે સમાધાન કરશું આવો એમને લીધો હતા. ભૂલ ના થાય હવે તમારા સમાધાનમાં ના થાય ને. એ બે તો મેં કરાયો હા. હવે તમારી વારી ઓ જક્ષુભા જોઈને હેડો. તમે જોઈ લેડો કે કાલનું ખેત જતો રે હિંમત નહીં ને તું ગાલી હેડ કરતા ના એવું કોઈ હે નહીં. બોલો શું કોમ હતું? કોણ આ પેરણ હોચકા જવું ને પછી જમીન નું કર્યું જમીન નું તો ગીધાભાઈ ના જીવરામ ના આલેલું ખે એ તો કાલના લઈને જે આવી ખેત આના દેખાતા જ નહીં. તમારે જોવું પડે કે હા તાણ અમે એવું જોઈએ ઈવન કીધું અત્યારે જવું ચોકડ હતા રે એ ગોમત બે આય ગોડાજી ના ગલ્લા પગ ઉપર પગ ચરામ બે આય ને તો કીધું તો પીયો છે દારૂડિયો. એ ગાડી તો ફૂલ થઈ ગઈ અને હું કેવું જીવરામ ના જોડે ખેસ તો પેલા ગીધા જોડે હતો. શું વાત કરો તાણ અરે ને ચુંગા ટોળા વાળા ઓછા નહીં પણ આ નહીં અમારા જીવરોમ ને ફસાય ને હવે ખે લઈ લીધો ને મોભી પણ કરવા જતા રહ્યા. તમને કાલે પુણ્ય ગોળત લગાવ્યો છે એમાં તમે ખે આલ દીધો. તમે પણ વિશાલ્યાનું સમાધાન ના કરી આલો તો શું કરીએ? હારું હેડો ને છોકરો બાબતે તો સમાધાન થઈ ગયું હવે કરાયું ને એટલે વાર્તા પૂરી થઈ ગઈ. અમારે તો જમીન આવી જવાની ભાગમાં. હા તમારા તો વાળા જોતા રહી જશે જમીન લઈ જોજો ને. હા જતા ને કોઈ મગજ માર ના કરે ગાડીઓ ફૂલ થઈ જઈ હીઓની. આપણે ગાડી વગન પીધે ફૂલ રહીએ ના મેળા પીને ફૂલ રહી અમે વગન પીધે ફૂલ રહી છીએ મત દીવાતા નહીં પાછા. આપણો મગજ મારી ના કરે શાંતિથી પટાઈ દેવો જેવું હોય. ઓ વધારે જફા મારે પી ગયો આપણા માટે પી જાય હું જાઉં છું ને તારી હું પાણ જ જાઉં. જગજીવો માર્કેટ નો જમ ના ચાલે ખબર એરિયામાં મફતમાં સમાધાન કરતા એ વાત તો હાજી આપડે તો પૈસા લઈને કરવાનું અમે પૈસા ના લઈએ ને હા. તો ઇકન કદર ના હોય આપડી. અને ઓ ગાડી ની લાવવાની આપડા ગાડી લાવવાની ગાડી વરના વરના તો પેલી આવે ને ચોરસ ડબ્બાજી ઓ એ લાવવાનું. પેલા એકાદો ઓર્ડર લઈએ હા હું આવે તો પેલા પૈસાની જ વાત કરું લે આઈતર હોય બે ના થાય મોભી પણ તું જ નહીં ગમવો હું લડતું નહીં યાર એવું થોડું ચાલે કાલ રાતે એવું કહેતા હતા શું કેતા કે પેલું જમીન નું કરશું તે એનો તો કોઈ નિકાલ લાયા નહીં 12 વાગે યાર ઓમનો હતું યાર. ત્યાંથી રાત તો હવા પડે પણ તે રાતે થોડું જાણવું હોય તમે ગમે તે કહો જમીન નો ડખલો પટાવડાવો યાર. અમે પતાશું શાંતિ રાખો ગરમી નહીં કરવાની. તારા હું બોલતો જ નહીં જો કેતો હતો ને દારૂડિયો તને દારૂડિયો કરી નાખશે આર્યો એ માપે હાલ ખેસ મારા જોડે એટલે હાલ હું કેવા મૂકી એટલે ખે રાખે મોભી ના થવાય એના માટે સમાધાન એવો કરવો પડી. માસુજી. અરે હાલ તો કૂતરો લડ્યો તો ને કૂતરો તે હાલ સમાધાન કરીને આયા અમે. તમે એ જ કરતા આયા હો એ જ કરો તમે તમારો કોમ જ નહીં. પણ તમે આખો કઈ યાર અડધો મોભી હોય રહ્યું તેવું થઈ ગયું અડધો મોભી હોય કે આખો મોભી હોય મારે તો પેલી જમીન નું કરજો યાર ફટાફટ. પણ જમીન નું કરીએ જમીન નો ડખો પટાવો ડખો પતે પણ 15,000 નું કહીએ 15,000 લેવાના બરોબર ને. હા. અને આમ જઈએ તમારા ભાઈ થાય ને એટલે બોલતો નહીં નકો અત્યારે તો સ્વડિયો વેરી નાખ્યો હોય. માર ભાઈ માર ઘરનો હાલ આપડે બે મોભી પણ આમ અડધા આવીએ ને હા એ તમે કહો ને એ જ થાય ને મારું કહું ને એ જ થાય અડધું આ તો બાપ ઉપર આવે ને એટલે ફોનમાં વાતો કરે ના ચાલે જે હોય મોડે મોડો કેવા રાખો. પછી અમે નોટિસ ફાડીને તમને આલીએ હારું હેડો જે કરવું કરી લો મારે તો જમીન જોવો. પણ જમીન કઈ હતી એ તો મને ખબર નહીં આપડે બે છો ખબર જ જમીન ચી આપડે ખેતરમાં જ્યાં હોય તો ખબર હોય કે અને આમ જઈ દેજો હા. બાપ ઉપર આવશે ને હા
આ બાગર પેલો વાઘ થઈને ફરશે ભાઈ ગોમમાં. એ તો ના બોલી હું નહીં ઈવન ભાઈ સમજાય ગાડું. હા એમ તાર. જો ગીરાજી બે નક્કી કર્યું તમારે જમીન એની લેવી ને 15,000 રૂપિયા થઈ. ઓ તમારે બેવાની ઠાઠરીઓ બધું 15,000 ની જો વાત થતી. પણ હવે ના હોય ગીરાજી કોઈ ફાઇનલ હોય. પેલા જગસીબા તો આ જિંદગી થી સમાધાન કરી કોઈ દારો 1 રૂપિયો લીધો નહીં ને તમે 15,000 ની વાતો કરો. એ તો પૈસા નતા લેતા પણ ઈવન તો બોલતા ચો આવડતું. ગમે તે સમાધાન કરતા હતા. પણ હજે અમે કરી દઈએ તમારે સમાધાન. જે તમારી જમીન તમને મળી જાય. હા મને પોતાને હા તો એકલાને. હા તો 15,000 હા 15,000 હવે તૈયાર હું પણ જમીન મારી જુઓ. ફાઇનલ. પછી એમાં ચુંગા ટોળા વાળા નહીં આવી મૂંગા ટોળા વાળા નહીં મારી અલગ થી લખેલી પડશે. અલગ થી ખ્યાલ શું હા. કારું નહીં કરવાનું. હા. મેં કરવાનું કરવા ન જો સાચી પીતો હોય ને તારા ઘર માટે પી મારા માટે નહીં પીતો. બરાબર. હા મત ચમ નહીં જમીન તમારે નોમી કરી દે પેલો ને એવું મૂંગા ના કહેવાય ને કે ઈવન ભાઈઓ લઈને આપણું બેવાને ગાડી મેળવી. આ તો હું મોભી તો અવધી થઈ જાય સમાધાન સમજ્યા ને બસ તાર ઓકે. હા તો વાંધો નહીં તમે જો ભેગા કરો તો ખેતરમાં ભેગા કરવાનું કરો. હું આ પેરણ હોચકાય હાલ જ આવું છું પાછું. સારું હા? એ તરમાં ડાયરેક્ટ દઈએ. હા અરે માફી જ રે આખો કે તમે ખબર નહીં પડી 15,000 લેવાના બધા બોલતા ના. ઓવા 15,000 તો લેવાનું.